સ્વર્ગીય મુકેશભાઈની અંતિમ સંસ્કારમાં આપ સર્વે પધાર્યા છો, તો આપ સર્વે મોક્ષનો હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક ઓન બિહાફ ઓફ મુકેશભાઈ ફેમિલી, ભાવિ સર્વે ફેમિલી આપ સર્વેનો આભાર બોલું છું. સર્વપ્રથમ આપણે વિધિ શરૂઆત કરીએ. વિધિ શરૂઆતની અંદર છે આપણે શાંતિ પાઠ બોલતા હોઈએ છીએ ઓલવેઝ. તો શાંતિ પાઠની અંદર આપણે આંખો બંધ કરીને જે ભગવાનને આપણે માનતા હોય એ ભગવાન પર ફોકસ કરીએ, એ ભગવાનનું નામ સ્મરણ કરીએ. અને આપણે બીજી કોઈ ગિફ્ટ ના આપી શકીએ, સૌથી મોટી ગિફ્ટ એ છે અંતઃકરણ પૂર્વક આપણે પ્રાર્થના કરીએ. હરિ ઓમ દ્યો શાંતિરંતરિક ગુણ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગુ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ તતો યત સમિહસે તતો નો અભયં કુરુ સન્ન કુરુ પ્રજાભ્યો ભયન્ન પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિત દુરિતાનિ પરાસુવ જપદ્રંતન્ન આસુવ. शांति 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 स्वशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु. આપણે ધ્રુવ અને જે નજીકના સ્નેહી છે, જો વિધિમાં જોડાવાના છે, તેઓને નમ્ર વિનંતી કે તેઓ આગળ પધારે પ્લીઝ. આપણે સર્વપ્રથમ છે સંકલ્પ કરાવશું. ઓમ અધ્યાત્માસોતમ માસે માક્ષર માસે શુક્લ પક્ષે સપ્તમ્યા તીથો સૂર્યવાસરે મમ સંબંધિમ असद्गति विनाशार्थम उत्तम भव प्राप्यार्थम अक्षरधाम प्राप्यार्थम अग्निदाह संस्कार निमित्तम मृतदेह पूजनाख्यम कर्म अहम करिष्ये. जब नीचे पधराई देशो ब्रह्मे मुहूर्ते शयनं विहाय निज स्वरूपं हृदये चिन्तयित्वा स्नातं विशुद्धं प्रचुराभिरति श्रीनीलकण्ठं हृदये चिन्तयामि. श्रीनीलकण्ठं हृदये चिन्तयामि. તેઓના મુખની અંદર આપણે ગંગા જળ છે, એમનું જે પવિત્ર જળનું જે ટીપું તથા તુલસી પત્ર એમના મુખની અંદર મૂકીશું આપણે. અને ત્યાર પછી તેમના જમણા કાનની અંદર આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાન 5 વાર મંત્ર જાપ કરીશું. આપણે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રીતના 5 વાર. તમે શિવા પાર્વતીને માનતા હોય તો શિવજીનું નામ લેશો. आप राम ना भक्त
સીતારામ, સ્વામિનારાયણના ભક્ત હોય તો આપણે અક્ષર પુરુષોત્તમ, એ રીતે 5 વાર મંત્ર છે. તેમના જન્મકાળની અંદર આપણે એમને છેલ્લે જય સ્વામિનારાયણ કહીએ છીએ. શ્વેતં ચ સુષ્મં પરિધાય વાસ, શ્વેતં ચ સુષ્મં પરિધાય વાસ, શીतं દ્વિતીયં વસनं વસિત્વા, ચતુષ્ટિપીઠા ઋતુમુદ્રન્तं, શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ, શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. તેઓના કંઠની અંદર નવી કંઠી પણ આપણે ધારણ કરાવશું અને ત્યારબાદ તેમના ભાલ પ્રદેશ પર કુમકુમના ચાંદલા અને ચોખા પણ આપણે ચોંટાડશું. અશુભ વિશે અમલને પીઠે, અશુભ વિશે અમલને પીઠે, વિદાય સમને સ્ટિક કર્મ નિત્યમ, નારાયણં માલિકયા સ્મરન્તં, નારાયણં નારાયણં સ્વામિનારાયણં, નારાયણં માલિકયા સ્મરન્તં, શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ, શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. સુગંધિના કેસરી ચંદનેન, સુગંધિના કેસરી ચંદનેન, સન્મલ્લિકા પુષ્પહારં, સંપૂજ્યમાન નિજ ભક્તિવર્યે, શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ, શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. તેના કંઠની અંદર છે આપણે જે ફૂલના અથવા સુખડના હાર છે એ પણ તેઓને પહેરાવશું. ચાર પૂરી ચાર જે શ્રીફળ છે અને બટર સ્ટિક્સ કહેતા ઘી એ મૂકીને તલ અને જવનો છંટકાવ પણ કરાવી દઈશું. કર્ણે દદાતં કુસુમાવતમસં, શિરે પટે કૌસુમ શેખરાતં,
कंठे नाना विद पुष्पहारम श्रीनीलकंठम हृदये चिन्तयामि श्रीनीलकंठम हृदये चिन्तयामि। હવે આપણે ભગવાનના કલ્યાણકારી નામ છે, જાણે અજાણે પણ આપણે અમૃતનું પાન કરીએ તો આપણે અમર થઈએ, એમ જે ભગવાનને આપણે માનતા હોય એ ભગવાનને આ ભગવાનનું નામ બોલાય પછી નમઃનો ઉદ્ઘોષ કરવાનો છે કે ભગવાન તારા આ નામને હું પ્રણામ કરું છું. આપણા હાથની અંદર છે દરેક નજીકના દરેક સગા સ્નેહી છે જે વિધિમાં જોડાયેલા છે તેના હાથની અંદર આપણે હવે અક્ષત આપીશું ચોખા, અને અક્ષતનો છંટકાવ કરીશું કે નામના અંતે છે આપણે નમઃ બોલી અને બે ચોખાના દાણા છે એ જે મુકેશભાઈનો પાર્થિવ દેહ છે એના પર પધરાવશું. જેટલા બધા બેઠા છે એ આપણે બધા પણ નમઃ બોલીએ. આપણે ભગવાનને પગે લાગવામાં કે ભગવાનનું નામ દેવાની અંદર છે એ વિટામિનની ટેબ્લેટ જેવું જ છે કે આપણને હંમેશા ફાયદો જ કરે. તો જે ભગવાનને માનતા હોય ભગવાનનું નામ દઈને આપણે નમઃ બોલીશું. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સાક્ષાત અક્ષર પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરબ્રહ્મણે નમઃ. ઓમ શ્રી ભગવતે નમઃ. ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી અક્ષરધામ વાસાય નમઃ. ઓમ શ્રી દિવ્ય સુંદર વિગ્રહાય નમઃ. ઓમ શ્રી સાકારાય નમઃ. ઓમ શ્રી વિભુજાય નમઃ. ઓમ શ્રી અનાદય નમઃ. ઓમ શ્રી સાકાર અક્ષર સેવિતાય નમઃ. ઓમ શ્રી દિવ્ય સનોપવિષ્ટાય નમઃ. ઓમ શ્રી આનંદ મુક્ત પૂજિતાય નમઃ. ઓમ શ્રી સર્વકર્ણ સત્તાય નમઃ. ઓમ શ્રી સમર્થાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી દિવ્ય જમને નમઃ. ઓમ શ્રી મહારાજાય નમઃ. ઓમ શ્રી દિવ્ય કર્મણે નમઃ. ઓમ શ્રી મહામતે નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમઃ. ઓમ શ્રી તપપ્રિયાય નમઃ. ઓમ શ્રી અનાસક્તાય નમઃ. ઓમ શ્રી તપસ્વીને નમઃ. ઓમ શ્રી અલિપ્તાય નમઃ. ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી નૈકમોક્ષાર્થયાત્રાય નમઃ. ઓમ શ્રી સર્વાત્મને નમઃ. ઓમ શ્રી દિવ્યતા પ્રદાય નમઃ. ઓમ શ્રી સ્વેચ્છાભૂતાવતારાય નમઃ. ઓમ શ્રી સર્વાવતાર કારણાય નમઃ. ઓમ શ્રી ઈશ્વરેશાય નમઃ. ઓમ શ્રી સ્વયં સિદ્ધાય નમઃ. ઓમ શ્રી ભક્ત સંકલ્પ પૂરકાય નમઃ. ઓમ શ્રી સંકીર્ણ સંયુવારીએ શ્રી હિમગિરિવન પ્રિયાય શ્રી પુલહાશ્રમ વાસીને શ્રી પવિત્રીકૃત માનસાય ઓમ શ્રી સાક્ષરાય ઓમ શ્રી સહજાનંદાય શ્રી સર્વાનંદ પ્રદાય ઓમ શ્રી પ્રભવે ઓમ શ્રી પ્રણિત દિવ્ય સત્સંગાય
ओम श्री हरि कृष्णाय ओम श्री सुखाश्रयाय श्री सर्वज्ञाय श्री सर्वकर्त्रे श्री सर्वभर्त्रे ओम श्री नियमकाय ओम श्री सदा सर्वसमुत्कृष्टाय ओम श्री शाश्वत शांतिदायकाय ओम श्री धर्मसुताय श्री सदाचारिणे श्री सदाचार्य प्रवर्तकाय श्री धर्मपति संगोत्रे श्री दुराचार्य विदाराय ओम श्री दयालवे ओम श्री कोमलात्मने श्री पर दुःखासहाय ओम श्री मृदवे ओम श्री संत्यक्त सर्वथा हिंसाय हिंसावर्जित यागकृते श्री सकल वेद वेद्याय श्री वेद सत्यार्थ बोधकाय ओम श्री वेदज्ञाय श्री वेद साराय श्री वैदिक धर्म रक्षकाय श्री वेद चेष्टा चरित्राय ओम श्री सर्व कारण कारणाय ओम श्री अंतर्यामिने श्री सदा दिव्याय ओम श्री ब्रह्मादिशाय श्री परात्पराय श्री दर्शिताक्षर वेदाय श्री दिवेश वेद दर्शकाय श्री मायानियमकाय श्री पंचतत्व प्रकाशकाय ओम श्री सर्व कल्याणकारिणे श्री सर्व कर्म फल प्रदाय ओम श्री सकल चेतनोपास्याय ओम श्री सिद्धोपासन बोधकाय ओम श्री अक्षराधिपतिये ओम श्री शुद्धाय श्री शुद्ध भक्ति प्रवर्तकाय श्री स्वामीनारायण त्याख्य दिव्य मंत्र प्रदायकाय श्री स्वप्रतिष्ठा प्रतिमा प्रतिष्ठा कृते श्री स्वसंप्रदायकाय श्री प्रस्थापित स्वसिद्धांताय श्री ब्रह्म प्रकाशकाय ओम श्री गुणातीत्य महात्म्याय ओम श्री अक्षरात्मक प्रबोधकाय ओम श्री गुणाक्षर गुणाती स्वरूप परिचायकाय शक्ति लभ्याय ओम श्री कृपा साध्याय श्री भक्त दोष निवारकाय श्री शास्त्री स्थापित ब्रह्म धातु मूर्तये ओम श्री अलौकिकाय मुबारक प्रागट्याय श्री सम्यक संस्थिताय ओम श्री समाधि कारकाय ओम श्री निखिल पाप नाशकाय ओम श्री सर्वतंत्र स्वतंत्राय समायिक गुणवर्जिताय दिव्यानंद गुणाय ओम अनंत नामने नमः ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय सनातन साई महाराजाय ओम श्री वजी महाराजाय श्री शास्त्री जी महाराजाय ओम श्री योगी जी महाराजाय श्री प्रमुख स्वामी महाराजाय ओम श्री महंत स्वामी महाराजाय नमो नमः। આપણે હવે ઠાકોરજીની આરતી અને ત્યારબાદ મંત્ર પુષ્પાંજલિ પણ કરશું. આપણે બેઠેલા પણ ભગવાનની આરતીમાં જોઈન થશું. સર્વપ્રથમ ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ આપણે મુકેશભાઈને પણ એ આરતીનો લાભ આપશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય હર સંગ સર્વોત્તમ જય સ્વામિનારાયણ. मुक्तानंद सुपूजित सुंदर साकारम जय सुंदर साकारम सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर मानव तनुकारम जय स्वामी नारायण.
पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद। जय श्री हरि सहजानंद। अक्षर ब्रह्म अनादि अक्षर अनादि गुणातीतानंद। जय परम मुक्तिदाता। जय परम मुक्तिदाता। धर्म एकांतिक स्थापक। धर्म एकांतिक स्थापक। भक्ति परित्राता। जय स्वामी नारायण। दास भाव दिव्यदास ब्रह्म रूपे प्रीति। ओ ब्रह्म रूपे प्रीति। सुरद भाव अलौकिक। सुरद भाव अलौकिक स्थापित सुबरीति। जय स्वामी नारायण। धन्य धन्य मम जीवन तव शरणे। ओ तव शरणे सुफलम्। यज्ञ पुरुष प्रवर्तित। यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदम्। जय स्वामी नारायण। जय स्वामी नारायण। जय अक्षर पुरुषोत्तम। अक्षर पुरुषोत्तम जय। अक्षर पुरुषोत्तम जय। दर्शन सर्वोत्तम। जय स्वामी नारायण। जय अक्षर पुरुषोत्तम। जय स्वामी नारायण। बोलो श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। राधा कृष्ण भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। उमापति महादेव की। प्रमुख स्वामी महाराज की जय। गुरुहरि महंत स्वामी महाराज की जय। अतः मंत्र पुष्पांजलि। એકનાથ જમણા હાથની અંદર આપણે એના પુષ્પ આપી દઈશું. અને જ્યારે ઇમમ મંત્ર પુષ્પાંજલિ સમર્પ્યામિ બોલવામાં સમર્પ્યામિ તે વખતે આપણે મૂકેલા પાર્થિવ દેહ ઉપર એ પુષ્પ પધરાવવાનું રહેશે. નાના સુગંધ પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર. ચરણ કમલ યુગ્મં પંકજે પૂજયિત્વા कनक कुसुम माला कंठदेशर्पयित्वा शिरसि विनीतोऽयं मंत्र पुष्पांजलिस्ते हृदय कमल मध्ये देवः सन्तनोतु. हृदय कमल मध्ये देवः सन्तनोतु. सेवंतिका बकुल चंपक पाटलाब्जे पूनाग जाति करवीर रसाल पुष्पे कुंद प्रवाल तुलसी दल मालती बीस पाम पूजयामि जगदीश्वर में प्रसिद्ध. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ओम सहजानंदाय विद्महे साक्षाय च धीमहि तन्न स्वामी प्रचोदयात्. ओम श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय इमं मंत्र पुष्पांजलि समर्पयामि. આપણે
એસજીવીપી મંદિર તરફથી પણ જે ઠાકોરજીનો હાર ને આવ્યો છે એ પણ આપણે હિમાક્ષુબેનને વિનંતી કરીએ એ હાર પણ મુકેશભાઈને અર્પણ કરશે. હાર છે આપણે એસજીવીપી મંદિરમાં આવેલો છે ને એ ઠાકોરજીને એ હાર આપણે મુકેશભાઈના પાર્થિવ દેહ પર આપણે અર્પણ કરીશું. બોલ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે બધા સ્ત્રીઓ છે હવે આપણે પોતાના સ્વસ્થાને બેસી જઈશું. પ્લીઝ પોતાના સ્થાને બેસી જઈશું. સૌથી મોટું ભગવાનનું નામ છે. જે ભગવાનનું નામ સ્મરણ કરી એના કીર્તનમાં જોડાઈએ એટલી જ અંતરે ગાનારને અને જેના માટે ગાઈએ છીએ એને પણ શાંતિ પ્રવર્તતી હોય છે. તો આપણે સર્વે પણ આ એક કીર્તન છે નરસિંહ મહેતાનું જે આપણે ઓલ ધ ટાઈમ ગાઈએ છીએ અને એનો મર્મ પણ કંઈક અલૌકિક છે. તો આપણે આપ સર્વે પણ મારી સાથે ગાશો પ્લીઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે વૈષ્ણવજન તો તેને કહીએ સકળ લોકમાં સૌને વંદે નિંદા કરે એની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે તેની રે વૈષ્ણવજન તો સમદ્રષ્ટિને કૃષ્ણ ત્યાગી પર શ્રી જેને માતરે જીવા થકીય સત્ય ન બોલે જીવા થકીય સત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવજન તો મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ સુતારી લાગી રામ નામ સુતારી લાગી
सकळ तीरथ तेना तन मारे, वैष्णव जन तो लोभीने कपट रहित छे, काम क्रोध निवार्या रे, बण नरसैयो तेनु दर्शन करता, बण नरसैयो तेनु दर्शन करता, कूड़े को तेर तारा रे, वैष्णव जन तो तेने कहिए जे, पीर पराई जाने, वैष्णव जन तो तेने कहिए, वैष्णव जन तो तेने कहिए जे, पीर पराई जाने, जे बीजाना दुखे दुखी ने बीजाना सुखे सुखी थई सको ए साचो वैष्णव छे। ए वैष्णवना लक्षण आपणे माण्या अने नरसिंह मेहताए कह्युं के आवो एक वैष्णव के पण साचो भक्त, खाली वैष्णवी प्रथाने फॉलो थाय एवुं नहीं, पण साचो भक्त जेना अंतःकरणमां भक्ति छे एवो आ साचो भक्त जे आ लक्षणो बतावे, लक्षण वाळो एक भक्त जो आपणा पेढीनी अंदर होय तो आखी पेढीनुं कल्याण करी, 71 पेढीनुं कल्याण करे छे। नारायण नाम नित्य संगीत श्री स्वामीनारायण भगवान की जय। रूडो स्वामीनारायण नाम नित्य संभारिये रे, रूडो स्वामीनारायण नाम नित्य संभारिये रे, वडी करता घरनु काम घड़ी न विसारिये रे, वडी करता घरनु काम घड़ी न विसारिये रे, धर्म सूतनु ध्यान ज धरता, वार नहीं भव सागर तरता, सूतनु ध्यान ज धरता, वार नहीं भव सागर तरता, हरता फरता हरि ने हइये धारिये रे, रूडो स्वामीनारायण नाम नित्य संभारिये रे, दुख पड़े दिल गिर न जाओ, सुख मड़े हर खाई न जाओ, दुख पड़े दिल गिर न जाओ, सुख मड़े हर खाई न जाओ, सदा हिम्मत हइये थी नवहारिये रे, रूडो स्वामीनारायण नाम नित्य संभारिये रे, संसार छे सुख दुख नो दरियो, तेमा तरी शके कोई कज तरियो, संसार छे सुख दुख नो दरियो, तेमा तरी शके कोई कज तरियो, संत समागम करीने मन ने मारिये रे, रूडो स्वामीनारायण नाम नित्य संभारिये रे, स्मरण करता सुख ज थासे, फोकट नो फेरो टड़ी जासे, स्मरण करता सुख ज थासे, फोकट नो फेरो टड़ी जासे, मूळ
जी कहे महाराज मुझने तारिये रे। रूढ़ो स्वामी नारायण नाम नित्य संभारिये। वड़ी करता गर नु काम घड़ी न विसारिये रे। घड़ी करता गर नु काम घड़ी न विसारिये। रूढ़ो स्वामी नारायण नाम नित्य संभारिये रे। रूढ़ो स्वामी नारायण नाम नित्य संभारिये। स्वामी नारायण भगवान। કીર્તનમાં કહ્યું કે કન્સિસ્ટન્સી જોઈએ. સ્મરણ કરતા સુખ જ થશે, ફોગટનો ફેરો ટળી જશે. આ ભગવાનનું નામ છે. ભજન કરતા કરતા ક્રિયા કરવી, પણ ક્રિયા કરતા કરતા ભજનની ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ. આવો એ આપણે કીર્તનમાં પરમ ભગવતીય હિમાંશુબેનને નમ્ર વિનંતી કરીએ કે તેઓ આ કીર્તનનો લાભ આપે. હિમાંશુભાઈ. श्री स्वामीनारायण भगवान की जय। राधा कृष्ण भगवान की जय। भक्ति करता छूटे मारो प्राण, योगी ये मागुरे। भक्ति करता छूटे मारो प्राण, योगी ये मागुरे। राधे जन्मो जन्म तारो साथ, योगी ये मागुरे। रहे जन्मो जन्म तारो साथ, योगी ये मागुरे। तारु मुखडु मनोहर जोया करू। तारु मुखडु मनोहर जोया करू। रात लाडो भजन तारु बोल्या करू। रात लाडो भजन तारु बोल्या करू। रहे अंत समय तारु ध्यान, योगी ये मागुरे। भक्ति करता छूटे मारो प्राण, योगी ये मागुरे। मारी आशा निराशा करसो नहीं। मारी आशा निराशा करसो नहीं। मारा अवगुण हैया माधर सो नहीं। मारा अवगुण हैया माधर सो नहीं। श्वासो श्वासे रटू तारु नाम, योगी ये मागुरे। भक्ति करता छूटे मारो प्राण, योगी ये मागुरे। मारा पाप ने ताप से वाणी दिया। मारा पाप ने ताप दे मारी दिया। प्रगट प्रभुनि सेवा मां जोड़ी दिया। प्रगट प्रभुनि सेवा मां जोड़ी दिया। आपो अक्षर धाम सुख,
યોગી એવું મારું રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું મારું રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માગું રે. આપણે આ દુઃખી રહ્યું કે આ ઇવેન્ટની અંદર સંતો પણ સહભાગી થયા છે. પૂજ્ય સંતોને પણ આ સમાચાર આપ્યા, તેઓએ તત્કાળ છે ઠાકોરજી આગળ પ્રાર્થના કરી છે. અને જે પત્ર, જે વાસ્તવિકતાનું પત્ર, જે આ સત્ય આપણે સ્વીકારવું રહ્યું એવો જે પત્ર એમણે પાઠવ્યો છે, પર ભગવતીએ દેવાભાઈને નમ્ર વિનંતી કરીએ કે તેઓ આ પત્રનું વાંચન કરે. દેવાભાઈ પ્લીઝ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તરફથી આશીર્વાદ અને અભ્યર્થના. સ્નેહી શ્રી ધ્રુવભાઈ તથા ભાવિશાબેન અને પરિવાર, જય સ્વામિનારાયણ. આપના પરિવારના સ્વજન શ્રી મુકેશભાઈ, તેમની ચીર વિદાયના સમાચાર જાણીને અમને અત્યંત ખેદ થયો છે. તેમની આ વિદાયથી ખૂબ મોટી ખોટ પડી છે, પરંતુ આવા અવસરે શાંત ચિત્ત અને મજબૂત હૈયું રાખી આપણે સૌ આગળ વધીએ. આપણા મહાન અવતારો, ઋષિઓ, સંતો આપણને હંમેશા એ જ બોધ આપે છે કે આ જીવન ક્ષણભંગુર છે અને મૃત્યુ એ આપણો અંત નથી. હકીકતે આપણે આપણા સાચા ઘર અક્ષરધામ તરફ જવાનું છે, જ્યાં નિરંતર અસીમ આનંદ અને પરમાત્માના સુખનો અનુભવ થાય છે. આમ છતાં સ્વાભાવિક છે કે આપણા પ્રિય સ્વજનની વિદાયથી આપણને દુઃખ અનુભવાય. આ પ્રસંગે ભગવાન આપણને સૌને તેમની વિદાયનું દુઃખ સહન કરવાનું બળ આપે. સદગતને ભગવાનનું દિવ્ય સુખ પ્રાપ્ત થાય, એ જ પરમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના ચરણોમાં અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આપણે ધ્રુવને નમ્ર વિનંતી કરી કે તેઓ આગળ વધારે. ધ્રુવ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ટુ પિક અપ ધેટ લેટર પ્લીઝ. અને હિમાક્ષુબેનને નમ્ર વિનંતી કરીએ કે તે પત્ર છે તેઓ હેન્ડ ઓવર કરે પ્લીઝ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. One more time, Mr. Dhruv, please come on the stage and please deliver your speech to say kind words about your dad. And thereafter, the nephew of Mukesh Kanaya and Brijesh are also requested to come on the stage, please. Both are. Mr. Kanaya and Brijesh, both are requested to come on the stage to say few words about Mukesh Bhai, please. Jai Shri Krishna and good morning. First and foremost, thank you everyone for coming today to honor and celebrate my dad's life. Seeing you all here, it means a lot to me and my family. You being here is a testament to the love and impact my dad had on all of us. So thank you everyone for your continued love and support. My dad has always been resilient and positive. He would call me every day while I was in college, and he was my number one supporter. He is my motivation to succeed and my source of strength when I am down. And in turn, I was his motivation to keep pushing himself to continue recovering to his fullest potential. He has this ability to connect with anyone he meets at any time, which I always admired because it showed the kind of person my dad was. I'll never forget the time when I was young and he came back home from the store. My dad would come in, put all his things down, and just swing and throw me on the couch. And 4-year-old me would scream again. I always saw my dad as my best friend, and every time I hung out with him, we would always have a great time. He also loved to travel. Even if he physically could, he'd push himself to see everything he possibly could. I'm glad to have gone all the trips we have been on with him, because what excited me more than the location we were visiting was the laughter and high energy that my dad would bring into the room.
no matter where we went and who we went with. My dad put me and my mom above himself at every instance. He dedicated himself to bringing joy to those around him, and he has taught me valuable life lessons that I will carry with me forever. Losing him is painful, and his absence is something I feel deeply within me. But seeing how strongly and happily my dad has lived his life, I know he will want us to carry his memory forward by supporting and loving one another. He may not be physically with us, but his spirit is forever going to remain in our hearts and in the countless lives he has touched. Dad, thank you for everything you have provided for me and Mom. I admire you, I'll miss you, I'll make you proud, and I love you. Jai Shri Krishna. Jai Shri Ram, and thanks for being here today. Today we are here to celebrate the life of my dear uncle, and who has now returned to eternal abode of Lord Krishna. And while we feel the pain of their physical absence, we are filled with knowledge that their soul has transcended this material world and is now experiencing the bliss of the divine. I want to quickly thank everyone in this large, loving community who have helped us in so many ways over the past weeks. Your help, your love, and your hugs have kept our family strong during this time of grief. He was called so many things by so many people. I was lucky enough to be his nephew, and he was more than that for me. In fact, he was like my father. To me, he did so much for me, and without him, I don't imagine myself standing in front of you guys. Our holy scriptures name as Bhagavad Gita, and Krishna tells in Bhagavad Gita to Arjuna in chapter 2, verse 37, Jatashe Dhruva Vritti Dhruvam Janma Muttasya Tasmad Parihorithe Natam Sochiti. That means like death is certain for one who has been born, and rebirth is inevitable for one who has died. Therefore, you should not lament over it. In the purport of this sloka, even Benjamin Franklin said one time, the only thing certain in the life is death and taxes. The most certain thing in the life is that we all will meet death one day. So Lord Krishna explains when something is inevitable, why lament over it. Only thing we can do is deep prayers for his soul by chanting holy name of the Lord. And so let's chant after me so that he can get some, like good birth after this. It's like Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. I request all our community members to chant this holy name to praise our Lord and to protect our family for health and happiness. Thank you for being here, and thanks, Uncle, for everything. Love you, and Hare Krishna. Thank you. જય શ્રી કૃષ્ણ બધાને. તમે લોકો આવ્યા છો ટાઈમ તમારો ઇમ્પોર્ટન્ટ કાઢીને આ વિધિમાં જોડાવા માટે અને મુકેશ કુમારની લાઈફ સેલિબ્રેટ કરવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હું મારી વાઈફ દીપ્તિ અને મારી બેન સ્નેહલ અમે લોકો થોડી સ્મૃતિ તમારી સાથે મુકેશ કુમારની આજે વાગોડીશું. કહેતા ઘણું દુઃખ થાય છે કે મુકેશ કુમાર આપણી વચ્ચે રહ્યા નથી, પણ જેટલા સારા માણસો હોય છે એની અન્ય કરતાં વધારે જરૂર હોય છે. એટલે જ્યાં મેં મારા જે પેલું સોંગ ગયું વૈષ્ણવજન તો તેને કહીએ તો એ ખરી ભાષામાં વૈષ્ણવજન હતા. હું એમનાથી એટલો બધો ક્લોઝ હતો કે મારે એમની સાથે નાના ભાઈ જેવું હતું, ક્લોઝ ફ્રેન્ડ હતા મારી સાથે. આજે નથી, એમની યાદો હંમેશા મારી સાથે દિલમાં રહેશે. અને એટલા સ્ટ્રોંગ હતા, એટલા પોઝિટિવ એટીટ્યુડ વાળા હતા કે જ્યારે પણ કશું થાય ત્યારે ઓલવેઝ પોઝિટિવ રહે, ઓલવેઝ પોઝિટિવ વાત કરે. જ્યારે 2015માં સ્ટ્રોક આવેલો ત્યારે બહુ સ્ટ્રોંગ રહી અને એમની જાતે ઊભા થઈ ગયા હતા. જ્યારે પણ જોઈએ ત્યારે ઓલવેઝ એક્સરસાઇઝ કરતા હોય અને ડૉક્ટર પણ સરપ્રાઇઝ થઈ ગયા હતા એ સ્ટ્રોક આવ્યામાંથી રિકવર થયા એ જોઈને કે આ માણસ આટલી બધી
ખરાબ રીતે સ્ટ્રોક આવેલો તો પણ એમાંથી રિકવર થઈ ગયો, તો એ એમના પોઝિટિવ એટીટ્યુડ, સ્ટ્રોંગ વિલ પાવરની ખરી નિશાની હતી. જ્યારે થયું આ સન્ડે, ત્યારે એ સ્ટ્રોક વધારે હતો, બ્લીડિંગ વધારે થયું હતું. એમણે બહુ ટ્રાય કરી, ખરી ફાઇટ કરી, પણ આપણે એમને બચાવી શક્યા નથી. પણ આપણે એવું બની કે જે થયું એ સારા માટે થયું, કે આવા લોકોની જરૂર એના કરતાં ઉપર વધારે હોય છે. હું જ્યારે પહેલી વાર યુએસમાં આવેલો 2008માં, ત્યારે મારી કોલેજની સમર બ્રેકમાં અહીંયા હું આવેલો, ત્યારે મને ડ્રાઈવ કરતા એને શીખવાડ્યું અને હું ગુસ્સે થઈ ગયો. મને ડ્રાઈવ કરાવવા ગયા તો મને ભવિષ્ય એમની વાઈફને કહી, મારી બહેનને, તારું ભાઈ તીખા મરિયા જેવો છે, એને ગાડી બેસી શીખ્યું, મને નથી શીખવાડ્યું, પણ તો પણ હિંમત આપીને મને કાર ડ્રાઈવ કરતા શીખવાડ્યું. 4-5 વાર મને ત્યાં બોસ્ટન આવી ગયા, અને મારા જે ફ્રેન્ડ હતા એ લોકો સાથે પણ એટલા જ ક્લોઝ થઈ ગયા હતા એમના જોલી નેચરના લીધે, કે મારા ફ્રેન્ડ્સ પણ બધા એમને હજુ પણ યાદ કરે છે અને કે બ્રિટેશ તું ક્લોઝ થઈને અમારા ઘરે અઠવાડિયા માટે તારા ફ્રેન્ડને રહેવા આવો, આપણે ફરવા જઈશું, સવારના ફ્લોરિડા બધે જઈશું, વિલ સ્પેન્ડ ટાઈમ ટુગેધર. તો એટલા માયરો હતા, એટલો જોલી નેચર હતો, એટલા હેપી પર્સન હતા. આવી તો મારી પાસે બધી બહુ સ્મૃતિઓ છે, પણ એટલી બધી યાદ કરીને અત્યારે મારો ટાઈમ પૂરો કરીશ કે ભગવાન એમના આત્માને શાંતિ આપે, પરમ કૃપાળુ પરમાત્મા જ્યાં પણ હોય એમને અવિનાવી પરમ શાંતિ આપે અને હેપી રાખે, એવી પ્રાર્થના. અગેન થેન્ક યુ ઓલ ફોર કમિંગ. We're so appreciative of all of you guys. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. આપણે મુકેશભાઈનો પરિચય કેળવી લઈએ. મુકેશભાઈ અંબાલાલભાઈ પટેલ અને મુકેશભાઈના માતૃશ્રી કમલાબેન પટેલ, મોડા માકલાવ, ગુજરાત. એમના ધર્મપત્ની ભાવિશાબેન અને એકનો એક દીકરો ધ્રુવ. 15 જાન્યુઆરી 1964ના રોજ તેઓ જન્મ્યા અને 5 ડિસેમ્બર 2024 તેઓ કેને એમને આઉટિંગનો શોખ હતો અને દર વખતે તો બધાને સાથે લઈને આઉટિંગ કરતા હતા અને કદાચ અમેરિકાની ભૂમિ એની પર વિચર્યા હશે, પણ આ મોટા આઉટિંગ માટે નીકળી ગયા અને ત્યાં હવે કાયમી રહેવા છે. ભગવાનના સાનિધ્યમાં ભગવાનના ચરણોની અંદર પોતે રહે છે. એવું કહેવાય કે તેઓ બહુ સોશિયલ પણ હતા અને ફેમિલી ફ્રેન્ડ્સને બધાને જોઈને અંતરની અંદર એમને આનંદ ઉભરાતો હતો. ઓલવેઝ સ્માઇલિંગ અને પોઝિટિવ એટીટ્યુડની વાત કરી હમણાં ભાઈશ્રીએ, એવો એમનું હકારાત્મક વલણ હતું. પણ સુનર ઓર એવરીવન હેવ એવું જોઈએ છે કે ભાઈ ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના દરબારની અંદર છે ને કે વહાં દેર હે અંધેર નહીં, કે ભગવાન છે, કોઈ આપણને જોવે કે ના જોવે પણ ભગવાન જોવે છે. એવું કહેવાય છે કે કીડીના પગની અંદર ઝાંઝર વાગે એનો અવાજ પણ ભગવાન સાંભળે છે. તો આપણે જે કઈ ક્રિયા કરીએ છીએ એ દરેક ક્રિયાની અંદર આપણે અંતરદ્રષ્ટિ કરીએ કે રાજી થશે આનાથી. અને ખાસ જ્યારે આસરાની વાત કરીએ ને ત્યારે એક નાની સ્ટોરી છે, લેટ મી શેર વિથ યુ. એક વખત બે તપસ્વી છે, એ પોતે તપ કરતા હતા, કઈ જાજુ ખાતા નતા, ફળ ફૂલ ખાઈને પ્રદીક્ષિણા પણ વૃક્ષને કરતા હતા અને દોઢ જેવો ખાડો પડી ગયેલો અને બંને જણ જબરદસ્ત તપસ્યા કરતા હતા. અને ત્યાંથી નારદજી પોતે પસાર થયા એટલે નારદજીને કહ્યું કે નારદજી જસ ક્યાં જાઓ છો? તો નારદજી કહે કે હું વૈકુંઠમાં જાઉં છું. વી નો ધેટ નારદજી is an ambassador of Lord Vishnu, Lord Sri Krishna also, and he got a passport. Then he could travel in Trilok, કે ત્રણેય લોકની અંદર છે એ પોતે વિચરતા હતા અને ભગવાનનું મન કહેવાતા હતા અને ભગવાનને જે કંઈ કહેવું હોય અને ભગવાનને જે કંઈ કરવું હોય થ્રુ નારદજી થતું હતું. એટલે નારદજી તમે ક્યાં જાઓ છો? તો કે હું વૈકુંઠમાં જાઉં છું. તો કંઈક કામ કરજો, ભગવાનને પૂછજો કે ભગવાન
બંને ક્યારે દર્શન દેશો? બંને જણા તપ કરતા હતા, સારા મનથી તપ કરતા હતા, ભક્તિ કરતા હતા, એક કોતરી પહેરીને તપ કરતા હતા, થોડું ઘણું ફળને છે એ ફૂલ જમીને પોતે રહેતા હતા. નારદજી કહ્યું કે ભલે હું ખાઈશ. અને પછી નારદજી આગળ વધતા વધતા ગયા. ત્યાં એક શહેર આવ્યું ને શહેરની અંદર એક વૈષ્ણવી શેઠ હતા. રાધા કૃષ્ણ ભગવાનનું ભજન કરતા હતા અને ત્યાં આગળ છે રોજ 500 માણસ ભેગા થાય અને 1.25 મણ શીરો થતો હતો. ત્યારે નારદજી ત્યાંથી પસાર થયા અને શેઠે કહ્યું કે નારદજી તમે ક્યાં જાઓ છો? તો નારદજીએ કહ્યું કે હું વૈકુંઠમાં જાઉં છું. કે વેટ નારદજી, અત્યારે અમે જે ભજન કરીએ છીએ અમારી સંખ્યા વધી ગઈ છે. અત્યાર સુધી 1.25 મણનો શીરોનો પ્રસાદ ચાલતો હતો, પણ હવે અમારે 2.5 મણનો જોઈએ. તો ભગવાનને કહેજો કે આ લાલ્યો ધોકો દીઠો છે, 2.5 મણનો પ્રસાદ જોઈશે. આવું દાદાગીરીથી પોતે વાત કરી. તો નારદજીએ કહ્યું કે ભલે તમારી પણ જે ભલામણ છે, તમારે જે કંઈ પૂછવું છે હું ભગવાનને જઈને કહીશ. અને પોતે વૈકુંઠની અંદર ગયા અને નારદજીને પૂછવામાં આવ્યું. ભગવાને પૂછ્યું કે શું સમાચાર છે નારદજી? નારદજી સ્ટાર્ટેડ ટુ રિપોર્ટ. નાવ રિપોર્ટિંગ શરૂ થયું અને નારદજીએ બંને સિનારીઓ છે ભગવાન આગળ કહ્યા. ને ભગવાને કહ્યું કે તમે એટલું જઈને કહેજો બંને જણને, તપસ્વીને અને પેલા શેઠ બંનેને એવું કહેજો તમે કે હું વૈકુંઠમાં ગયો ને વૈકુંઠનું જે દરવાજાનું જે દરવાજો હતો એ સોયના નાકા કરતા પણ નાનો હતો, પણ તેની અંદર હજારો હાથીઓ અંબાડી સહિત આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એ મારી નજર સમક્ષ જોયું. આટલું તમે કહેજો બંને. વેલ, અને પછી નારદજી છે પોતે ફરી આવ્યા અને ત્યાં આગળ પેલા બંને તપસ્વીએ પૂછ્યું કે અમારો જવાબ શું લઈ આવ્યા નારદજી તમે? તો નારદજી આ સીન પોતે કહ્યો કે ત્યાં આગળ જે હું ગયો અને વૈકુંઠનું ધામ છે એનો દરવાજો સોય કરતા પણ નાનો છે, સોયના નાકા કરતા પણ નાનો છે, જ્યાં હજારો હાથીઓ અંબાડી સહિત આવે છે ને જાય છે. નારદજી ગપ્પા શું મારો છો? ડાઉટ, સંશય થયો અને ભક્તિ કરતા હતા, સાચી ભક્તિ કરતા, અને ભગવાનમાં સંશય થયો, ભગવાનની ક્રિયામાં સંશય થયો કે ભગવાન ગપ્પા શું મારો છો? નારદજી ગપ્પા મારો છો? આવું તો કઈ હોતું છે? સોયનું નાનું કેટલું નાનું હોય, એમાં હજારો હાથીઓ અંબાડી સહિત આવે ને જાય, જાય ને આવે. હાઉ ઇઝ પોસિબલ? આટલું કહ્યું ત્યાં આગળ બંનેની જે પોતરી કરી હતી એ પણ નીકળી ગઈ. હવે પોતે આગળ વધ્યા. નારદજીને ફરી પેલા શેઠ પાસે આવે અને શેઠને મળીને વાત કરી. શેઠે કહ્યું શું થયું નારદજી? નારદજી એ જ વાત કરી કે ભાઈ હું ત્યાં આગળ ગયો ને મેં આ સીન જોયો. ત્યાં આગળ સોયના નાકા કરતા પણ છે, એના ધામનો દરવાજો નાનો છે, પણ એમાંથી હજારો હાથીઓ અંબાડી સહિત આવે છે ને જાય છે. શેઠ કે તો ભગવાન છે. ભગવાન તો ચાહે શું કરે, અણુમાંથી બ્રહ્માંડ કરે અને બ્રહ્માંડમાંથી અણુ કરે. ભગવાન તો ભગવાન. લુક એટ આ વિશ્વાસ, આ નિષ્ઠા, આ દ્રઢતા, આ આશરો ભગવાનની દરેક ક્રિયાની અંદર. આવું જે બોલે છે ત્યાં આગળ પેક થયેલો 2.5 મણનો શીરો તરતા જ આવે ને આવવાનું શરૂ થઈ ગયો. જો આપણે ભક્તિ કરીએ છીએ પણ ભગવાનમાં જે વિશ્વાસ છે, જે ભગવાનને માનીએ છીએ, આપણે શું કરીએ છીએ? ભીખ માંગીએ છીએ કે મોક્ષ માટે ભક્તિ કરીએ છીએ? બોથ આર ડિફરન્ટ. રોજ સવારે ઉઠીને એની ભીખ માંગતા હોય, જે ડાઉનટાઉનના હોમલેસ છે એ માંગે છે એમ સેમ વે ભગવાન મને આ આપો, ભગવાન મને પેલું આપો, મારા છોકરાનું આવું થાય, એનો અભ્યાસ સારો થાય, એના માટે દીકરી સારી પડે, એને ઘેર છોકરા થાય, એને ઘેર છોકરા થાય, એને ઘેર છોકરા થાય. વોટ એલ્સ? વી આર જસ્ટ બેગિંગ ઇન ફ્રન્ટ ઓફ ગોડ. જે ભગવાનને માનતા હોય, બિંગ હિન્દુ, જે સંપ્રદાયને માનીએ છે, રાધા કૃષ્ણને માનીએ છીએ, શિવા પાર્વતીને માનીએ છીએ, સીતારામને માનીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનને માનીએ કે અંબે માને માનીએ છીએ, જેને માનીએ છીએ એની અંદર આપણો વિશ્વાસ વધારે જાઓ. વિશ્વાસ વધારે જાઓ, સંત સમાગમ કરો, મંદિરે જાઓ, હિન્દુઓના રિચ્યુઅલ્સ પાડો, એકબીજાના બિલીફને આદર કરો. ભગવાન આપણી સાથે છે. ટુડે ધ મેસેજ ઇટ ઇઝ, ભગવાનની કોઈ ક્રિયાની અંદર સંદેહ ન કરવો, એ બુદ્ધિ ના ચાલે. આ શ્રદ્ધાનો વિષય છે. સ્પિરિચ્યુઆલિટી એ માત્ર શ્રદ્ધા છે. એ શ્રદ્ધા આપણા જીવનમાં આપણે કેળવવી, એ જ પ્રાર્થના. આપણે બધા હવે પોતાના સ્વસ્થાને 1 મિનિટ માટે ઊભા થઈ અને આપણે મૌન પાડીશું પ્લીઝ. અહીંથી સ્ટાર્ટ કહેવામાં આવે ત્યારે આપણે મૌન શરૂ કરીશું અને ઓવર કહેવામાં આવે ત્યારે આપણે મૌન છોડી દઈશું.
આંખો બંધ કરી આપણે જે ભગવાનની ઈષ્ટદેવને માનીએ છીએ એમને યાદ કરીએ. સ્ટાર્ટ. ઓવર. આપણે પોતાના સ્વસ્થ અને બેસી જઈશું પ્લીઝ. આપણે કેટલીક જાહેરાતો જોઈ લઈશું. હવે આપણે બધા મંત્ર પુષ્પાંજલિમાં આવીશું ને એઝ યુઝ્યુઅલ પાછળથી જે ભાઈઓ છે પ્રથમ આવશે અને ત્યારબાદ બહેનો છે એ પ્રમાણે ફોલો થશે. નજીકના જે સ્નેહી છે તેઓ આ પ્રમાણે આગળ આપણે ગ્રીટ કરવા માટે ઊભા હશે. આ એનાઉન્સમેન્ટમાં એટલું આપણે સાંભળી લઈએ 1 મિનિટ માટે કે ક્રિમિનલ સવારે 31419 આ એડ્રેસ પર જે નજીકના સગા સ્નેહી મહેમાનો છે એ પોતાનું લંચ લેવા માટે છે એ ત્યાં પધારશે ને ત્યાં જ બેસાણની વ્યવસ્થા છે. એ ઘરના સ્નેહીઓને આપણે મળવા માટે આપ પછી આપ વિદાય લઈ શકશો તો નજીકના સગા સ્નેહી મહેમાનોની જે લંચની વ્યવસ્થા છે એ બીએપીએસ મંદિરે છે. શક્તિ મંદિરેથી પણ આપણને સાલ અને જે હાર પ્રાપ્ત થયા છે. આપણે ભાવિસાબેનને નમ્ર વિનંતી કરીએ કે હાર અને સાલ છે એ મુકેશભાઈના ચરણોની અંદર અર્પિત કરે. ભાવિસાબેન પ્લીઝ. બોલો શ્રી અંબે માત કી. હવે આપણે ધ્રુવ અને બીજા જે સગા સ્નેહી છે પેલું આપણે આપણે ડિયરેસ્ટ એન્ડ નિયરેસ્ટ વન જે છે અહીંયા આગળ આપણે ઊભા રહીશું અને પાછળથી છે આપણે સિગ્નલ આપીએ એટલે પાછળથી બધા શરૂઆત કરશો. ચાદર છે એ ઉડાડી દે. શક્તિ મંદિરથી આપણને એટલાન્ટાથી પ્રાપ્ત થઈ છે. તેઓનો પણ ખૂબ ખૂબ એસજીબીટી પણ આની અંદર સામેલ થયા છે. તેઓનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને બધાને જય સ્વામિનારાયણ પાઠવીએ છીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. નમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. આપણે ધ્રુવ અને બીજા સ્ત્રીઓને નમ્ર વિનંતી કરીએ તેઓ આગળ પોતે વધારે ઉભા રહી આગળ. અને આપણે હવે પાછળથી 1 બાય 1 સ્ટાર્ટ કરશું. આપણે લાઈન છે જે રીતના આપણે ક્યુ અપ થયા છે એ પ્રમાણે થઈને આગળ વધીએ. આપણે પાછળથી ફ્લો શરૂ કરશો. આગળ આવશો પ્લીઝ અને મંત્ર પુષ્પાંજલિ માટે આપ આગળ વધારજો પ્લીઝ.